હવે સૌથી મોટી વાત કરીએ જસદણની તો જસદણ ગ્રામ્ય વિસ્તારમાં ડીઝલની અછતના કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે। વાવણીના દિવસો નજીક આવતા હોવા છતાં છેલ્લા 4 દિવસથી ખેડૂતોને પેટ્રોલ પંપ પર લાંબી લાઈનોમાં ઊભું રહેવાનો વારો આવ્યો છે। તો શુક્રવારે રાત્રે 8 વાગ્યાથી જ ઘણા ખેડૂતો ટ્રેક્ટર લઈને કેરવા લઈને ડીઝલ લેવા માટે પંપ પર પહોંચી ગયા, પરંતુ આખી રાત ઉજાગરા કર્યા ત્યારબાદ અનેક ખેડૂતોને 12 કલાકથી પણ વધુ સમય સુધી ડીઝલ મળ્યું નહીં અને આ સ્થિતિના કારણે ખેડૂતોમાં ચિંતા અને નારાજગી વધી ગઈ છે। વાવણી પહેલા ડીઝલની અછત સર્જાતા ખેતીના કામોમાં સીધી અસર પડી રહી છે। ટ્રેક્ટર અને કૃષિ સાધનો બંધ પડી જતા સમયસર વાવણી કરવી પણ મુશ્કેલ બની છે। ખેડૂતો તંત્ર પાસે તાત્કાલિક પુરવઠો સુનિશ્ચિત કરવાની માંગણી કરી રહ્યા છે। જસદણમાં ગ્રામ્ય વિસ્તારમાં ડીઝલની અછતના કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે। ત્યારે વાવણીના દિવસો નજીક આવતા હોવા છતાં છેલ્લા 4 દિવસથી પેટ્રોલ પર લાંબી લાઈનો જોવા મળી રહી છે। શુક્રવારે રાત્રે 8 વાગ્યાથી જ ઘણા ખેડૂતો ટ્રેક્ટર અને કેરવા લઈને ડીઝલ લેવા માટે પંપ પર પહોંચી ગયા, પરંતુ આખી રાત ઉજાગરા કર્યા અને ત્યારબાદ પણ અનેક ખેડૂતોને 12 કલાક સુધી ડીઝલ મળ્યું નહીં। તો હવે આ મોટો પ્રોબ્લેમ છે ખેડૂતોનો અને આ જ પ્રોબ્લેમની વાત કરવી છે। આપણી સાથે ખેડૂત નેતા જોડાઈ ગયા છે આર.કે. પટેલ। આર.કે. પટેલ, આપનું સ્વાગત છે પ્રદેશ 24 ગુજરાતીમાં। હવે સૌથી મોટો પ્રશ્ન છે અત્યારે પેટ્રોલ ડીઝલનો અને એની અસર હવે ખેડૂતોને પણ થઈ રહી છે ખેતીને લઈને। તમારું શું મંતવ્ય છે આ અંગે? વૈશ્વિક અમેરિકા થયો તેના કારણે જે પરિસ્થિતિ ગંભીર બની છે, ક્યાંક જ્યાંથી આપણા વાહનો આવતા હતા ત્યાં વાહનો રોકવામાં આવી રહ્યા છે। એમ છતાં સરકાર દ્વારા કોઈના કોઈ અન્ય વિકલ્પોની શોધ કરી પેટ્રોલ ડીઝલનો પુરવઠો પૂરો પાડવાનો પ્રયત્ન ચાલુ છે। દેશના યશસ્વી વડાપ્રધાનશ્રીએ પણ પોતાના રોજિંદા વપરાશની અંદર ઘટાડો કર્યો છે। એમનો જે કોન્વે હોય એમની સુરક્ષા એની ચિંતા કર્યા સિવાય પણ એમને કોન્વોયની અંદર ઘટાડો કર્યો। રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ પણ રાજ્યના હિતમાં પોતાની સુરક્ષાને દરકિનાર કરી એમને પણ એનો કોન્વોય ઘટાડ્યો છે। આટલા પ્રયત્નો છતાં હજુ પણ ક્યાંક પેટ્રોલ ડીઝલની લાઈન છે એ વાત નિર્વિવાદિત છે। આગામી સમયની અંદર કદાચ પુરવઠો આવશે એવી શક્યતા સરકાર દ્વારા વારંવાર કહેવામાં આવી રહી છે। વર્તમાનની અંદર ખેડૂત માટે સિઝન અનિવાર્ય છે, એટલે આજે ખેડૂત પોતાનું ટ્રેક્ટર ચલાવવા ડીઝલ અનિવાર્ય હોવાને કારણે અત્યારે લાઈનમાં છે। બિલકુલ, હવે સવાલ અહીંયા એ છે કે દ્રશ્યોમાં એવું દેખાય છે કે બહુ જ મોટી લાઈનો છે, 12 કલાક સુધી ખેડૂતોને લાઈનમાં ઊભું રહેવું પડ્યું છે, છતાં પણ પેટ્રોલ અને ડીઝલ નથી મળ્યું તે લોકોને। તો હવે તમારી શું માગણી છે સરકાર પાસે કે હવે આ જે તમારે લાઈનમાં ઊભું રહેવું પડે છે તેની સીધી અસર ખેતીને તો થાય જ છે, કેમ કે જેટલું તમને ફટાફટ મળશે એટલું જ ફટાફટ વાવણી કરશો ને એટલું જ ફટાફટ અનાજ મળશે, પણ અત્યારે જ આપણને વિલંબ થઈ રહ્યો છે, તો આ વિલંબ વધારે ન થાય તેના માટે તમે શું સરકારને શું કહેશો? ગઈકાલે પણ મને મુખ્યમંત્રીએ મીડિયાના માધ્યમથી વિનંતી કરી છે કે આગામી દિવસોની અંદર ત્વરિત પેટ્રોલ ડીઝલ મળે એ માટે સરકાર સતત ચિંતિત અને સતત પ્રયત્નશીલ છે। પેનિક ઊભો ના કરતા થોડીક ધીરજ રાખી અને ખેડૂતોએ પણ જ્યાં આપણને અવેલેબલ થયું છે ખેડૂતોએ પણ આપણો એક ભાઈ હજુ પણ લાઈનમાં ઊભો છે એની ચિંતા કરીએ। સમાજે પણ જે લોકો સમાજના મોભીદાર લોકો છે એ જે ઓછી એવરેજ આપતી ગાડીઓ ડીઝલની ફેવડે છે એમને પણ વિનંતી છે આપણે પણ ડીઝલના એક ટીપાણોની ચિંતા કરી અને આપણો જ ખેડૂત અત્યારે લાઈનમાં ઊભો છે એની સામે જોઈ આપણે કેવી રીતે કરકસર કરી, કંજૂસાઈ નહીં પણ કરકસર કરી અને આપણા ખેડૂતને કેવી રીતે સમયસર ડીઝલ મળી શકે એની ચિંતા કરવી પડશે। આ જ્યારે આપણા આખા દેશ ઉપર આવી
માનવ સર્જિત બીજા દેશોએ જે આપણના જે પુરવઠાના વ્યવહારમાં અડખીલી ઊભી કરી છે, જી એના કારણે ક્યાંક પેનિક ઊભું થયું છે, ક્યાંક આપણને સમયસર મળતો માલ પૂરતા પ્રમાણમાં નથી મળતો, એના કારણે આ થોડીક અવ્યવસ્થા જળવાઈ છે. હવે બીજો સવાલ એ પણ છે, આ તો પેટ્રોલ ડીઝલની તો વાત આપણે છે, પણ ખેડૂતોને એવું તો નથી કે આ પેટ્રોલ ડીઝલનો જ પ્રોબ્લેમ છે, પણ ખેડૂતોનો બીજા પણ ઘણા એવા પ્રોબ્લેમ છે. કાલે જ અમે વાત કરી હતી અને અમે બહુ જ સારી રીતે અમે આ પ્રેઝન્ટેશન પણ કર્યું હતું કાલે ટીવી પર. તો હવે ખેડૂતોની જે સમસ્યા છે પેટ્રોલ ડીઝલની તો છે, સાથે સાથે તેમને નકલી ખાતર પણ મળે છે, એ પણ સમસ્યા છે, અને પાણીની પણ અછત છે. અને સરકાર એક બાજુ એમ કહે છે કે અમે ખેડૂતોના પડખે ઊભા છીએ. મને તો નથી દેખાતું આ જે રીતની લાઈન છે, નકલી ખાતર મળે છે, પછી જે રીતની પાણીની અછત છે તેને લઈને, તેના માટે આપણે તમારે કંઈ કહેવું છે? પાણીની અછત માટે રજૂઆતને ધ્યાને લઈ જે નર્મદા મૈયા, જે આપણા ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા મૈયા છે, એનું પાણી લિફ્ટિંગ કરીને પણ આપણા કચ્છના છેવાડાના ગામડાઓ સુધી પહોંચાડવાનો સરકાર દ્વારા પ્રયત્ન કરાયો છે. એની અંદર કેવી રીતે વધારો કરી શકાય તો આપણા બધાના ધ્યાને મૂકવું તો પહેલા નર્મદા પાઇપલાઇનથી 3 કિલોમીટર સુધીના તળાવો ભરાતા હતા. એની અંદર પણ રાજ્યના મુખ્યમંત્રી શ્રીના ધ્યાને મૂકતા 7 કિલોમીટર અને આવશ્યક હોય તો 7 કિલોમીટરથી પણ વધુ તળાવો ભરવા માટેની યોજના સરકાર દ્વારા બનાવવામાં આવી છે. ભારતીય કિસાન સંઘ સતત એના ધ્યાને જે કંઈ પણ પ્રશ્નો પ્રજાના આવતા હોય છે, એ પ્રજાના પ્રશ્નો માન્ય મંત્રીશ્રી સમક્ષ, માન્ય મુખ્યમંત્રીશ્રી સમક્ષ મૂકતું હોય છે. ક્યાંક એના હકારાત્મક જવાબ આવતા હોય છે, ને ક્યાંક જવાબ આવવામાં વિલંબ થાય તો ભારતીય કિસાન સંઘ કાર્યક્રમો પણ આપતું હોય છે. એ ભારતીય કિસાન સંઘની રીતિ છે. રહી વાત રાસાયણિક ખાતરની, હું આપણા માધ્યમથી ગુજરાતના તમામ ખેડૂતોને વિનંતી કરું છું કે આપણે ખાતરનો વિકલ્પ શોધવો પડશે. જે ખાતર વિદેશોની બાય પ્રોડક્ટ છે એને આપણે ખાતર તરીકે ઉપયોગ કરી રહ્યા છીએ, એની આડઅસરો પણ જમીન ઉપર ખૂબ મોટા પ્રમાણમાં થઈ રહી છે અને માનવ શરીર ઉપર પણ આપણે એની આડઅસરો જોવા મળી રહી છે. એટલે આપણો દેશ જ્યારે સોનાની ચીડિયા હતો ત્યારે આપણા દેશની જે અવેલેબલ સંસાધનો હતા એનો આપણે ઉપયોગ કરતા હતા. હવે આજે આ પરિસ્થિતિ આવનાર સમયની અંદર ઉપસ્થિત થવાની જ છે. ક્યાંક આપણા એ રીતે રાસાયણિક ખાતર આવતા જહાજો પણ આ લોકો રોકશે તો એનો વિકલ્પ શું? એટલે આપણે સ્વાવલંબી બનવાની જરૂરિયાત છે. આપણી જોડે પ્રાકૃતિક સંપદા જે કંઈ પણ આપણી આજુબાજુ ઉપલબ્ધ હોય એ પ્રાકૃતિક સંપદાનો ઉપયોગ કરીને આપણે સિઝન બચાવવાની છે. આપણે જો એ આશાએ બેસી રહીશું કે આપણને રાસાયણિક ખાતર મળશે, મળવાનું છે, નથી મળવાનું એવો કોઈ પણ વિષય નહીં, પરંતુ એ રાસાયણિક ખાતરનો પણ વિકલ્પ શોધવો પડશે. આ ડીઝલ પેટ્રોલનો પણ વિકલ્પ શોધવો પડશે. ક્યાંક સૂર્ય શક્તિ યોજનાનો ઉપયોગ કરવો પડશે, ક્યાંક ઇલેક્ટ્રોનિક્સ ગાડીઓનો પણ ઉપયોગ કરવો પડશે. જે વસ્તુ આપણા દેશની અંદર અવેલેબલ હોય એ દેશની વસ્તુનો વધુ વપરાશ કરી અને આપણે દેશનું જે વિદેશી ઉદ્યમન વિદેશમાં જતું રહે છે એને બચાવવું પડશે. બિલકુલ. આ માત્ર સરકારો બચાવવાનો વિષય નથી, બિલકુલ. હવે મારો તમને છેલ્લો સવાલ છે, તમે એક ખેડૂત નેતા છો, તો હવે મારે તમારી માગણી શું છે સરકાર પાસે? કારણ કે ખેડૂતોને દિવસે ને દિવસે અત્યારે હવે આપઘાત કરવાનો પણ સમય આવી ગયો છે. સૌથી વધારે આપઘાત ખેડૂતો કરી રહ્યા છે. પાણીની અછત છે, એક બાજુ આપણે વાત કરી કે રાસાયણિક ખાતર એ લોકોને મળી રહ્યું છે. તો હવે તમારી માગણી શું છે સરકાર પાસે? કોઈ પણ વ્યક્તિ આપઘાત નહીં કરવો જોઈએ. એનાથી તો ઉલટાનું આપઘાત કર્યા પછી આપણા કુટુંબીજનો ઉપર આપણે કોઈના કોઈ વિપદા મૂકતા જઈએ છીએ. એટલે ક્યારેય આપઘાત જેવા વિષયને નહીં, એ દિશા તરફ વિચારવું નહીં જોઈએ. આપણે બધા સાથે મળીને આપણા સમક્ષ જે કંઈ પણ સમસ્યા આવી રહી હોય એનું સમાધાન કેવી રીતે નીકાળી શકાય એ દિશા તરફ વિચાર કરવાની જરૂરિયાત છે. મારી આપણા માધ્યમથી સરકારશ્રીને પણ વિનંતી છે કે ક્યાંક આ ડુપ્લિકેટ ખાતર હોય, ડુપ્લિકેટ બિયારણ હોય, ડુપ્લિકેટ દવાઓ હોય તો આ બધાને કેવી રીતે બંધ કરી શકાય. આખરે તો અહીંયા ડુપ્લિકેટ કરવાવાળા લોકો પણ આપણા જ છે, કંઈ બીજા ગ્રહથી તો આવતા નથી. આપણા જ ભાઈ બંધુ, ક્યાંક ના ક્યાંક આપણા જ મિત્ર વર્તુળના લોકો આની અંદર હોતા હોય છે. તો એ લોકોને જ્યારે સાચી હકીકત જણાવી અને જે તમે કંઈ નાનું મોટું ખોટું કરો છો એ ખોટાની ખેડૂત ઉપર ખૂબ મોટી આડઅસર થતી હોય છે. તમારા 5 રૂપિયા 25 રૂપિયા એ આખા ખેડૂતની, આખા
વર્ષની સિઝન ઉપર એની અસરો આવતી હોય છે, એટલે આ દિશા તરફ બંધ કરવું જોઈએ. કાયદાનો પણ રાજ્યની અંદર કડક અમલ કરાવવો જોઈએ. આપણા માધ્યમથી ફરી સરકારશ્રીને વિનંતી છે કે આ કાયદાનો કડક અમલ કરવા માટે ક્યાંક ના ક્યાંક પ્રામાણિક અધિકારીઓ શોધી અને આનું કેવી રીતે મોનિટરિંગ સારું થાય એ દિશા તરફ વિચાર કરવાની જરૂરિયાત છે. બિલકુલ આર.કે. પટેલ સાહેબ, તમે જોડાયા પ્રદેશ 24 ગુજરાતી સાથે ખૂબ જ સારી રીતે વાતચીત કરી, તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર.